હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે અત્યારે ઠાસરા આવેલા, થોડું આપણું કામ હતું અને પંકજ માટે નવી હુડી લેવાની હતી। જોઈ શકો છો આપણે પંકજને નવી હુડી લીધી છે, કેવી લાગે છે તમે કોમેન્ટ કરજો, બરાબર છે। પાછળ પર ભાઈલું જોઈ શકો છો એનું લુક પાછળનું કેવું સુપર લાગે છે। અત્યારે આપણે આવી ગયા છે ઠાસરિયા દેવ મંદિર છે મસ્ત, ત્યાં આવ્યા છે। તો ચલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીએ। તો તમે જોઈ શકો છો આ નજીકથી મંદિર, એકદમ શાંત વાતાવરણ છે। આપણા ડોગેશભાઈ આપણને એ ગાડી જોવા મળી ગયા છે, જોઈ શકો છો એકદમ પીસફુલ વાતાવરણ છે। એ ગાડી જો આજુબાજુ કોઈ જ નથી, તમે તમારા ફેમિલીને લઈને આવી શકો છો એ ગાડી આવું હોય તો। અને એ ગાડી કામકાજ ચાલે છે લગભગ, જોઈ શકો છો તમે। અત્યારે તો મંદિર બંધ છે લાગે, જોઈ શકો છો મંદિર તમે કેટલું બેસ્ટ છે। આપણા નંદી મહારાજ, હનુમાન દાદા, કાચબો છે, પછી ગણપતિ દાદા જોઈ શકો છો તમે। અત્યારે તો મંદિર બંધ લાગે છે, પડદો મારેલો છે લગભગ તો જોઈ શકો છો। અંદર ખુલ્લું જ છે, ખુલ્લું છે, ખોલ નતા તો આપણા મંદિર ખુલ્લે છે અત્યારે, જોઈ શકો છો તમે। અને આ નાગેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો તમે, શિવલિંગ ને એમ અંદર છે બધું, જોઈ શકો છો કેટલું સુપર લાગે છે એ ગાડી। ગાઈસ આપણે દર્શન તો કરી લીધા છે ને અત્યારે બહાર નીકળી ગયા છે, જોઈ શકો છો તમે કેવું આમ બેસવા માટે પણ બહુ મસ્ત મસ્ત બનાવ્યું છે ને આ બધી પંકજ યુપીવીસીની પાઇપોનું હોય એવું બધું લાગે છે ને પાછળ, જોઈ શકો છો તમે। અત્યારે ગાડી આ સાઈડ બહુ બેસ્ટ તળાવ છે, તમે જોઈ શકો છો। બેસવા માટે જગ્યા પણ બહુ મસ્ત મસ્ત છે એ બાજુ। અમિત પંકજ પણ ગાડી આવ્યા છે કેટલી વાર ફરવા માટે, જોઈ શકો છો। આ સાઈડ તળાવ છે, આ સાઈડ પાછળ ફૂલવામ બધું છે, અને આ સાઈડ અમે જઈએ છીએ અત્યારે ફરવા માટે। અને મંદિરની એક્ઝેક્ટ નીચે સામે તમે જોઈ શકો છો એ ગાડી છોકરાઓને રમવા માટેનું બાળ ક્રીડાગણ, કેટલું સુપર છે। તમે છોકરાઓને જો તમે અહીંયા લઈને આવો તો એમના રમવા માટેનું મસ્ત પેલેસ છે, આટલું બધું હોય જોઈ શકો છો તમે। રમવાની કેટલી અવનવી નવી આઈટમો છે એ ગાડી, બધી વસ્તુઓ જોઈ શકો છો। હિચકો છે, લપસણી છે, કેટલા બધા હિચકા છે, ઝૂલા જોઈ શકો છો તમે। અને આપણો પંકજ હજુ આવે છે, હવે ફોટા પાડી લીધા છે, અંદર આવે છે। અમે પહેલી વાર આવ્યા, પહેલાં ત્યારે કામકાજ ચાલતું હતું અને આપણને થોડીક શરદી થઈ ગઈ છે, એટલે અવાજ તો હવે યાર થોડો ધીરે ધીરે આવશે, એટલે જોઈ શકો છો તમે। મસ્ત છે, નાના છોકરાઓને તો રમવાની તો બહુ મજા આવી જાય એ ગાડી। આ બધું જોઈ શકો છો તમે રમવા માટેનું છોકરાઓને, તમે ટાઈમ હોય તો તમે આ જગ્યાએ છોકરાઓને લઈને આવી શકો છો રજાઓનું વેકેશનમાં। તો શું છોકરાઓને થોડું મજા આવી જાય, બરાબર। એની બાજુમાં આ સાઈડ તલાઈ છે, બહુ મસ્ત એક તલાઈ છે, અને આ બધા જોઈ શકો છો એ ગાડી બધા બેઠા બેઠા એ કરે છે। અને આપણો પંકજ તો સેલ્ફી લેશે ઊભો ઊભો। થોડી શરદી થઈ ગઈ છે એટલે અવાજ નહીં નીકળતો, ખબર પડી, બીજું કાંઈ છે નહીં। અને અહીંથી આ મંદિર કેટલું સુપર લાગે છે, જોઈ શકો છો। અને પંકજે તો હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે। હવે પહેલી વાર આવ્યા ત્યારે મિહિ પંકજે બધા બહુ મસ્તી કરતા હતા, અત્યારે તો હું પંકજ બે રહેલા, થોડું કામ હતું આપણો કામ પતી જાય પછી આપણે આવેલા, અને અત્યારે પંકજ જોઈ શકો હિંચકામાં બેઠો બેઠો સેલ્ફી લે છે। આ હિંચકાની હાલત તો જોવો કેવી કરી નાખી છે તમે, આ ઓના જેવા ગયડા ગયડા ચડી જાય છે હિંચકા ઉપર, જોઈ શકો છો તમે। બહુ મસ્ત છે હિંચકાને બધું, હિંચકા ખાવાની વધારે મજા આવે ગાડી, જોઈ શકો છો। આપણે એકવાર હિંચકો ખાઈએ તો ખરા, ટ્રાય કરીએ કેવી મજા આવે છે। વાવ ગાઈસ, બહુ મજા આવે છે। હું તો કહું છું તમે જો નજીકના એરિયાના હોય તો એ ગાડી જરૂરથી એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવે છે યાર, બહુ મજા આવે છે। અને જોઈ શકો છો આપણા ડોગેશભાઈના સુપુત્ર અહીંયા વિશ્રામ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। દેખાય છે ડોગેશભાઈના સુપુત્ર આપણા। બીજું તો કંઈ નહીં, આ થોડીક ઇન્સ્ટ્રક્શન છે કે એ ગાડી કચરો બચરો કોઈએ કરવો નહીં, જોઈ શકો છો। આ કચરા પેટી બહુ મોટી છે અંદર, એટલે તમે કચરો નાખો, પણ તો પણ અહીં ગાડી કચરો તમે જોઈ શકો છો ગાઈસ। તો હું બધાને એ જ કહેવા માગું છું કે આટલી મોટી ડસ્ટબિન અહીંયા છે તો કચરો અહીં બહાર જતો ના ફેંકશો, અને મંદિરની સ્વચ્છતા જાળવી રાખો, બરાબર છે। અને તમને આપણો બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચલો મળીએ બીજા બ્લોગમાં। જય હિન્દ, જય ભારત।